કડીના 72 વર્ષના વૃદ્ધનું પ્લેન દુર્ઘટનામાં મોત. 18 વર્ષથી યુકેમાં રહેતા દીકરાએ મકાન લીધું હોવાથી યુકે જતા હતા. અમદાવાદમાં વિમાન ક્રેશ થતાં તેમનું નિધન. કડીના કરણપુરના રહેવાસી અને ત્રિભુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધનું વિમાન દુર્ઘટનામાં અવસાન. 72 વર્ષીય રતિલાલ અંબાલાલ પટેલનું નિધન. તેમના ઘરે પરિવાર અને કુટુંબીજનો પહોંચ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે તેમનો પુત્ર તેમજ પરિવારજનો પહોંચ્યા. કનુભાઈ બાબાભાઈ પટેલ આજે લંડન ગયા હતા, શું તમારું શું? અમારા ભાઈ થાય કૌટુંબિક ભાઈ, બરોબર. કેટલા વાગે નીકળ્યા હતા? એ લગભગ 9 વાગે નીકળ્યા છે. પણ એનાથી વિશેષ તમને કહું કે સવારે 8 સાડા 7 ની આસપાસ મને ખોડિયાર માતાએ મળ્યા છે. એટલે બહુ દુઃખની વસ્તુ છે યાર. એ મારી લાસ્ટ મેમોરી. શું કહેશો એ બાબતે? હા, તો ભગવાનને ગમે તે ખરું, બીજું તો આપણે શું કહીએ. પણ શું નામ આપનું? કનુભાઈ. જે લંડન ગયા હતા હા, તમારા ભાઈ, શું કહેશો એ બાબતે? એ આજે એમનો બે પુત્ર ત્યાં લંડન સ્થાયી થયેલો છે. એનું મકાન નવું બનાવ્યું છે, જોવા માટે જવાનું નીકળ્યા હતા આજે સવારે. આજે કેટલા વાગે નીકળ્યા? અહીંથી 9 વાગે નીકળ્યો, કે 1 વાગ્યા પછીનું પ્લાન આપ્યું એમનું. એના પછી કોઈ તમારો કોન્ટેક્ટ થયો કોઈ? ના, એ તો સવારે નીકળ્યા પછી અમે ન્યૂઝમાં વાંચ્યું, પછી ખ્યાલ આવ્યો આ તો એ જ ફ્લાઇટ પરથી સમાચાર છે.